બોલ હવે પૈસા આલવા કે આલવા તારે? હવે તું આનો ન્યાય લાવજે, ન કાજ પછી હું તારા મંદિરે નહીં આવું. ઈ બધી વાત છોડો, લ્યો પૈસા પકડો. મારા ગોગાના તમને હવને રોમ રોમ. તો બોલીએ શ્રી ગોગા મહારાજની જય. તો ભાઈઓ હવે તમને ખબર જ હશે કે આપણે આ મીટિંગ ચમ રાખી હ. આપણે ગોગા મહારાજનું નવું મંદિર બનાવવાનું હ અને ઈ મંદિર બનાવવા માટે આપણે હન ફાળો ઉઘરાવવાનો હ. તો હવે તમે કહો કે તમારે કેટલો ફાળો આલવો હ? વાત સાચી છે કલજી. અને આપણે આ ભાઈઓ બેઠા છીએ અને જો મારા ગોગાના 5-25 વાપરશો ને તો મારો ગોગો જતા દાડે ડબલ કરી આપશે. હા શંકુભા, મારો ગોગો જગતના કોમ કરે હ અને મારા ગોગાએ દુનિયાના કોમ પૂરા કર્યા ઈ. અને આપણે જો એના મંદિરમાં પૈસા વાપરશો ને તો જરૂર ડબલ કરી આલશે. હા તો હવે બોલો કોને પૈસા લખાવાના હી? હીરા આપણે કેટલા લખાવા ઈ ફાળામાં? લખાઈ દો 51,000. એવું એમ ને? આવો કલજી, ગોપાલજી, અમારે હે ને 51,000 રૂપિયા લખી દો તાન. શંકુભાઈ હું વાત કરો તમે? અલે હવે મરચું રોટલો ખાવા વાળા 51,000 રૂપિયા લખાવશી. એટલે ગરીબ જોઈને મેણું ના મારો હો ભાઈઓ, તમે અમારા ભાઈ થો છો પાછા. અલે શંકુભાઈ એમ નહીં કેતો, એટલે તમે જોઈથી 51,000 રૂપિયા લાવશો? એટલે એવું જરૂરી થોડી હે કે અમારા જોડે 51,000 રૂપિયા કદી જિંદગીમાં ના હોય. પણ ના જોવાય ને, ઘરમાં ખાવા ખોરી જારે જ નહીં તમાર તો. અને એટલે તમે 51,000 રૂપિયા ચોયથી લાવશો શંકુભા? અરે તમે ખાલી લખી દો ને 51,000, કાલે તમે રૂપિયા મળી જાય મારા ગોગાનું મંદિર બનાવવા માટે. ના શંકુભાઈ એમ તો થોડા લખોય. એટલે તમે ભાઈ પૈસા ના આલો તો અમારું કરવાનું. અરે કલજી, અમે કોઈ ગોમના છો કોઈ બહારના તો છ નહીં. આજ લખી દો 51,000, કાલ વહેલા અમે આલી જાઓ. એટલે તમે ગોમ ના હો ને તમો તો તમને કહું કે તમારા ભાઈ ઘેર ખાવા હમા પૈસા નહીં હોતા, એટલે કરિયાણું લાવવાના પૈસા નહીં હોતા, તો તમે 51,000 રૂપિયા લાવશો ચોયથી? ભલે અમે આજ મરસું રોટલો ખાતા, પણ જો હે ને ફાળો આલવાનો થાય ને અમે પહેલા હોય હ. અને આજ તો મારા ગોગાનું મંદિરનું કોમ લેવાનું હ, ઈ કને અમારે પહેલો જ ફાળો આલવાનો હ ભાવ. તો કલજી 51,000 રૂપિયા ફાળો અમે બે ભાઈઓ લખાઈએ છીએ. પણ શંકુબા તમે 51,000 રૂપિયા લાયા ચોયથી? 12 મહિના તમે ખેતરમાં મથો તો 51,000 રૂપિયા પાડતા નહીં. વાત તો તમારી સાચી છે ગોપાલજી, પણ ઓભળો મારી વાત. કાલ જ છે ને મેં મારી ભેં વેચી હતી, એના 50,000 રૂપિયા આવ્યા હતા અને એમાં 1,000 રૂપિયા અંભોરી હું ફાળો લખાઈ દેવું 51,000. એટલે તમારે 50,000 આયા ઈ ઘરમાં અને રે તમે ગુગન મંદિરમાં આવી દેહો. હા, મારા ગોગાના નોમ ઉપર વાપરવા હે ને. તો પછી તમે ખાઓ. અરે એ તો મારો ગોગો પૂરું કરશે. એવું હે શંકુભા? હા, પણ ગોપાલજી ને કલજી તમે તો અમારાથી અમીર છો. શું કેવું વીરા? હા મોટા ભાઈ, આ કલજી ગોપાજી 1-2 લાખ તો આરામથી લખાઈ દે. એટલે શંકુભા ને વીરા અમાર જેટલા લખવાના હશે ને એટલા તો હું હવારામાં લખાઈ દે હોય. હવારમો હવારામાં લખી દેવું. અને શંકુભા ઓભળો, તમે 51,000 રૂપિયા લખાયા હે ને તો હવારામાં પાહા આલી જાજુ. અરે કલજી, જુબનની કિંમત હોય, એક વાર બોલ્યો ને સમજી લો થઈ જ ગયું. એવું હે? હવે કલજી 51,000 રૂપિયા હન હું વહેલા સવારે મારા ગોગાના મંદિરે મિલી જાયો. કોઈ વાંધો નહીં શંકુભા, અમે અમાર જેટલા લખાવાના હશે ને એટલા અમે હવારામાં લખાઈ દે. એવું એમ? હા તો બરોબર છે પછી તાન. હવ તો હવે શંકુભા હવારામાં મળીએ. એ ભલે તાન. હા જય ગોગા મહારાજ. હેડો તાન વીરા, હવે ઘેર જઈએ. આવો હેડો. આવજો ભાઈઓ. હા. એટલે ગોપાલજી, આ શંકુભાની 51,000 રૂપિયા એવું લખાવશી તમને લાગે હ? એટલે કલજી તો ખાલી વાતો જ કરી, મન તો નહીં લાગતું હીરે લખાવી. એટલે હોય, કારણ કે બે વેકી નેટ 51,000 રૂપિયા એને ભાઈ આયા હશે અને રે પા થોડા લખાઈ દે. ના જ લખાવી ને, લખાવા છે તો ઘરમાં પછી ખાહી હોય રે. તો હવારમાં ખબર પડે, ના આલી તો એની વાત. અલે વીરા, હા જા તું પેલા 51,000 રૂપિયા લઈને આય. આપણે અત્યારે ગણીને રાખીએ અને વહેલા પછી તું આલ લાવજે ફાળો. હારું, તમે બે હું પૈસા લઈને આવું. ઓવે, અને મારા નોમે લગાવજે પાછો. હારું. હા, મારા ગોગાનું મંદિર બનવા જઈ રહ્યું હે, મને તો હરખ હમાતો નહીં. અને પેલા કલજી કેતા હતા
કે શંકુભા તમે તો મરચું ને રોટલો ખો, તમારા જોડે 51,000 રૂપિયા ચોયથી હોય. પણ એ ભલે 51,000 રૂપિયા ગમે તેમ કરીને લાયા, પણ મારા ગોગાના નોમે લખાવા આવીને મારે તો. મોટા ભાઈ અંદર તો પૈસા તો જ નહીં. તું વાત કરી લે વીરા. હાચું. અલ્યા તારી 51,000 રૂપિયા ચો જ્યા? ઈ તો કહું મોટા ભાઈ, આપણે હોમો જ મળ્યા હતા અને હોજ પડ્યા હતા. પા હોમો યા હોમો. એટલે વીરા 51,000 રૂપિયા તો અમો જ મળ્યા હતા લે આપણે હમણાં. તો પછી 51,000 રૂપિયા જ્યાં ચોય? ઈ તો કહું મોટા ભાઈ, કુલ લઈ ગયું છે પૈસા. એટલે વીરા કોઈ ચોરી તો નહીં કરી ગયું ને આપણા ઘરમાંથી? તો આડવડા મિલ્યા જ નતા ને? તે બધે ચેક કર્યું ઘરમાં? ઓએ. લે આ તારી. એટલે વીરા એક બાજુ આપણે 51,000 રૂપિયા ફાળો લખાઈને આયા અને પાછા કાલે જમા કરાવવાના હી વહેલા. કાલું કરશે હવે. અને એક તો સી આપણે ગરીબ, હવે તાત્કાલિક બીજા 51,000 રૂપિયા તો ચોથી લાવવાના. એક ભે વેચી હતી એમાં 51,000 રૂપિયા આયા હતા. હવે કરશો મોટા ભાઈ. લે વીરા ઉપાધિ કરી હે લ્યા. હવે કોક કરીને ગમે તે કરીને પૈસા તો લાવવા પડી, નકર કાલ આપણે ખાલી હાથે જાય ને તો પેલા કલજી ગોપાળજી આપણા ઉપર હસી લ્યા કે તમે તો જુઠ્ઠા હો બે જણા. ઓય મોટા ભાઈ, હવે એવું કરશે આપડા પર જમીને નહીં ને જમીને વેચી મારો. હા લ્યા વીરા વાત તો સાચી હે. કદાચ કોક જમીન ઉપર ઉછીને આલો જ ને તોય લાવત રા. પણ હવે શું કરવું લે, આપણા જોડે તો કશું ખાવા ખોરી જારે નહીં. હવે 51,000 રૂપિયા તો ચોથી લાવશે આપણી બે. હાલ છે કોણ અત્યારે પા અડધી રાતના? વાત તો સાચી હે. પણ વીરા ગમે તે થાય આપણી આબરૂ ના જવી જોઈએ. એટલે આપણે ગોગાના ધોમમાં પૈસા લખાયા હતા. ઓય મોટા ભાઈ, હિંમત નહીં હારવાની, ગમે તે થઈ જાય. હા વીરા તું ચિંતા ના કર, હું ગમે તે કોક કરીને બંદોબસ્ત તો કરું જ છું. હારું હેડ હું ગમો જતા ઉતાન. હારું, હું આવ્યું ઊંઝો તાન. હા જો કોઈ ઘૂસીને આપે ને તો લેતા આવું. હારું જો તાન. અરે ગોપાળજી, શંકુબા મોટા ઉપાડે મંદિરે 51,000 રૂપિયાનો ફાળો બોલીને તો ગયા, પણ એટલે હવે એવું લાગે એને 51,000 રૂપિયા લખાવશી? કલજી ભે વેકી હશે ને એની તો 51,000 લખાયા વગર નહીં રહી. એ વાત સાચી, કારણ કે શંકુબા પાહા બોલીને બીજું બોલી એવા તો નહીં, પણ એટલે મન નહીં લાગતું 51,000 રૂપિયા લખાવી. ના ના આલસી તો એવું હોવે. તો કોઈ વાંધો નહીં, તો હવારમાં ખબર પડી જાય એટલે પૈસા આલવા તો મને જ આપશી ને. હા એ તો કાલે હવે જોયું જાય. હવે હેડો. આજે મુખી બાપા જોડેથી 2 દાડાના વાયદા માટે 51,000 રૂપિયા લઈને આવ્યો હું. પણ મારું બીટું મને એ વાતની ખબર ના પડી કે મારા ઘરમાંથી રાતોરાત ચિયો 51,000 રૂપિયા ચોરી ગયો. એ તો હાથમાં નહીં આવે, પણ મારા ગોગાના નોમે લખાયા હતા. હવે મારો ગોગો બાપો કરે એ ઠીક. એ મારા ગોગા બાપા, અમે તમારું મંદિર બનાવવા 51,000 રૂપિયા લખાયા હતા અને અમે ઘેર આવીને જોયું ને તો અમારા પૈસા ગાયબ થઈ ગયા હતા. કોણ લઈ ગયો છે બાબા પૈસા? અમે તો તમારા નોમે લખાયા હતા. એટલે વીરા હું વિચાર કરી કોઈ નહીં મોટા ભાઈ. 51,000 રૂપિયા ચોથી લાય મળ્યા તું? ના લે વીરા, આપણા પૈસા તો કોણ લઈ ગયું એ ખબર નહીં, પણ આ પૈસા રહ્યા ને મુખી બાપા જોડેથી લાયા હી. એ પાછા 2 દાડાના વાયદા માટે. ગમે તે કરીને વીરા 2 દાડામાં પૈસા મુખી બાપાને આપવા પડશે. પણ મને એક વાતની ખબર ના પડી વીરા, આપણા પૈસા કોણ ચોરી ગયું? મોટા ભાઈ આપણે તો ઘરમાં જ મેલીને નતા ગયા. હા વીરા, અને આ ગામમાં એવો કોઈ આપણો દુશ્મન હે નહીં. વાહ, હેડો હવે જે થવાનું હતું એ થઈ ગયું. મારો ગોગો કરે ખરું. આ પૈસા હવે પાસે જ લઈને ઊંઘવું પડશે. હા વીરા. શંકુબા, ગોગા મહારાજે આપણા આટલા બધા કોમ કરે અને આજ આપણા ગોગા મહારાજનો એક અવસર ઉજવવાનો મોકો મળ્યો, તો અવસર એવો ઉજવવાનો થાય ને કે લોકો જોતા રહી જાય. હા કલજી. અને શંકુબા, રાતે તમે 51,000 રૂપિયા બોલીને તો ગયા તા, હવે પૈસા લાયા કે ખાલી બોલી જ ગયા તા? લઈને જ આયા હા. આ રહ્યા બીજા બધા બોલીને ફરી, અમે ના ફરો. એવું તો જબર કહેવાય. લો કલજી, આ 51,000 રૂપિયા. જો શંકુબા, 51,000 રૂપિયા આ મૂક્યા ગોગાન મંદિરે, અને હવે બોલો કુના નોમે લખવાના? અરે કલજી, કોઈ નોમ બોમ લખવું નહીં. મારા ગોગાના ધોમો રાજી થઈને પૈસા લખાયા હી. પણ તમારે ફાળો નહીં આપવાનો? શંકુભા ફાળો તો આલવાનો તો અમારા, પણ હાલ ઘરમાં થોડી ગયો ને સગવડ નહીં એટલે નકર પૈસા તો અમે લખાવાના જ હતા. ઓય શંકુબા, મારે ઘરમાં સગવડ થાય એવી નહીં એટલે લખાયા નહીં હજુ સુધી. કોઈ વાંધો નહીં, સગવડ ના હોય તો. કારણ કે મારો ગોગો બધું જોણે, કોઈના જોડે હોય કોઈના જોડે ના હોય. પણ આ તો રૂપિયો દોન કરો કે
કે પછી 100 લખાવો કે લાખ લખાવો. શક્તિ એવી ભક્તિ. હા, તમારા મનની ઈચ્છા છે ગોપાળજી. હા શંકુભા, પણ કોઈ વાંધો નહીં, ગોગાનું મંદિર બનાવો અને તમે આલ્યા એટલે હાલ તો અમારા ભાઈ નહીં, પણ કોક વાર પૈસા આવશે તો આવશે. હા બરોબર અકલજી તમારી વાત. તો હવે અમે જઈએ તાણ ઘેર. હા શંકુભા, સારું તાણ. આ પૈસા હું માર પાસે રાખું. એ ભલે. યો બેગમાં ભરજો. હલો. શંકુભા ઓળખ્યા? મુખી બોલું. હા બોલો બોલો મુખી બાપા. અલ્યા 2 દાડાના વાયદામાં મારા પૈસા લઈ ગયા ને હજુ પૈસા આલવા નહીં આયા. અરે મુખી બાપા, મારે સગવડ થાય એમ નહીં હાલ. હજુ મને થોડોક દાડાનો સમય આપો. તમારા 51,000 રૂપિયા હું તરત હાલ દઉં. અલ્યા મારે એ બધું થોડું જોવાનું હોય. એટલે તમે તો 2 દાડાના વાયદામાં પૈસા લઈ ગયા હતા. અલ્યા આ 3જો દાડો ઉગ્યો અને આ 3જા દાડાની રાત પડી અને હજુ મારા પૈસા આલવા નહીં આયા. વાત સાચી છે મુખી બાપા તમારી, પણ હાલ છે ને મારા જોડે રૂપિયો નહીં અને ગરીબ માણસના જોડે ચોથી હોય. હાલ મને થોડાક દાડાનો સમય આપો, હું તમારા પૈસા ચોક્કસ આપી દેવો. અલ્યા તમને હવે ગરીબી દેખાયા? અલ્યા જાણ પૈસા લેવા આયા હતા તાણ તો કહેતા હતા કે 2 દાડા પૈસા આલ દઉં અને હવે પૈસા આલવા નહીં આવતા. જુઓ કી. અરે પણ મુખી બાપા તમારા પૈસા હું આલી દેવો. અલ્યા હું કોઈ નહીં જોડતો, મારા પૈસા આલી દેજો. હું મોટા ભાઈ માથા કૂટતી દો. ના લે વીરા, આ તો રોંગ નંબર હતો. રોંગ નંબર હતો? ઓય આ તો ઉતાવળું બોલતા હતા એટલે આવ્યો હું. ના ના કોકલે આજોડે માણસ હતો અને ઉતાવળ અવાજે વાત કરતો હતો. રોંગ નંબર હતો. તું આટલે બે હું આવતા. સારું. તારી મુખી બાપાને ફોન કાપી દીધો. હેલો. અલ્યા મારો ફોન કાપી નાખા ખબર નહીં પડતી. એક તો મારા ભાઈથી પૈસા લઈ ગયો ને હવે મારો ફોન કાપો. હ મુખી બાપા ભૂલ થઈ ગઈ. હવે બોલ મારા પૈસા ચાણ આલ છે તું? અરે મુખી બાપા, મને છે ને 5 દાડાનો સમય આપો. તમારા પૈસા હું તરત હાલ દેવો. અલ્યા 5 દાડાનો સમય કોઈ ના હોય. મારે હવાર પડતે પેલ પૈસા જોવી ન કે હવે મારા 2 માણસો આવશે. પણ મુખી બાપા હવે તાત્કાલિક તો હું ચોથી પૈસા લાવું. અલ્યા મારે બધું હું જોવાનું. જાણ પૈસા લેવા આવ્યો તો તાર તો એમ કહેતો હતો કે 2 દાડાની મોય પૈસા આલ દે. એટલે મારો વિશ્વાસ કરો. એટલે તમારો હું ધૂળ વિશ્વાસ કરવાનો. અરે મુખી બાપા મારી વાત તો પણ હું તમારા પૈસા આપી દેવો. મારે એ બધું કોઈ નહીં જોવાનું. હવાર પડતે મારા 2 માણસો આવશે અને જો પૈસા નહીં આલે ને તો પછી સમજી લેજો કે મારા માણસો તમારી હું હાલત કરશે. લે તારી આ તો ઉપાધિ કરી. મુખી બાપાના પૈસા લાવતે તો લાવી દીધા હતા, પણ હવે ફસાઈ ગયો. હવે ગમે તે કરીને ચોક પૈસા માગવા તો નીકળવું પડશે. હવે કોઈક બીજાના જોડે ઉસીના તો માગવા પડશે, નકર મુખી બાપો કાલે મને ની છોડી. ગોપાળજી કેવું હેડે બીજું કામકાજ? બસ અમારે તો રેડી હેડે. કલજી તમારે બોલો. બસ હાલ તો રેડી હેડ. બધું ગોગા મહારાજની દયા. ચમ ભાઈઓ મજામાં? હવ શંકુબા, આવો બેહો. કેમ શંકુબા ધીરાતે ભૂલા પડ્યા આજ તમે? તમારી થોડીક જરૂર પડી હતી ભાઈઓ. કેવી જરૂર પડી શંકુબા? થોડીક પૈસા બાબતે. એટલે ચમ પૈસાની એવી તો જરૂર પડી તમારે? એ તો હવે કાલજી ઘરમાં થોડીક જરૂર હતી. મેં કીધું મારા ભાઈઓ મને મદદ કરશે એટલે તમારા જોડે આવ્યો છું. કેટલા જોવી એમ વળી? 51,000 રૂપિયા. એટલે 51,000 રૂપિયા તમારું કરવાય? એટલે 51,000 રૂપિયા તો તમે હમણાં જ મંદિરમાં લખાયા. કલજી થોડીક જરૂર હતી, હવે આલો તો વળી સારું છે. શંકુભા મારા કન તો નહીં, પણ તમે કહેતા હોય તો તમે જે નોમ લખ્યું એનું નોમ કાઢી દઉં નીરે પા. ના ના, ઈ પૈસા તો મંદિરમાં જ રહેવા દેવા નહીં. તો પછી એવી તો કેવી જરૂર પડી તમારે? અરે ગોપાળજી તમને હવે હું કહું, મારા અંગત ઘટના જબર બની છે. જેમ એવી તો ઘટના બની શંકુભા? ગોપાળજી મારા જોડે જે 51,000 રૂપિયા હતા ને એ તો ચોરી થઈ ગયા. પણ શંકુબા ચોરી કેવી રીતે થઈ ગયા? તમે 51,000 તો ગોગા મહારાજનો ફાળો નતો લખાયો, તો બીજા ચોઈથી આયા? હા શંકુભા, એટલે તમે ભૂલી ગયા છો? યાદ કરો કે તમે ગોગા મહારાજના મંદિરનો ફાળો લખાયો હો. કલજી ભૂલી નહીં ગયો. એ જે ફાળો લખાયો ને એ 51,000 રૂપિયા તો હું મુખી બાબા જોડેથી લાવ્યો હતો. એ પાછા 2 દાડાના વાયદા માટે. એટલે તમે 51,000 રૂપિયા મુખી બાબા ફાયદી લાયા તો તમે ભે વેકીને જે પૈસા લાયા હતા ઈ જોઈ ગયા? એ પૈસા તો રાતોરાત કોક ચોરી ગયું.
એટલે કોક ચોરી ગયું 51,000 રૂપિયા. હા કલજી, એટલે તો તમારા જોડે ઉછીના માંગવા આવ્યો હું. અને મુખી બાપોએ ફોન ઉપર ફોન કરી કે શંકુભા હવાર થતે થતે મારા 51,000 રૂપિયા આલી જજો, નકર મારા બે માણસો મેલે ને તો તમારું આખું ઘર ખાલી કરી દેયો. અરે શંકુભા તમે તો જબરું કર્યું, અમાર ભાઈ તો સગવડ જ નહીં, નકર પૈસા કરી આલો તમન. હા શંકુભા લ્યા, એટલે અમે મંદિર મોએ નહીં લખાયા પૈસા, કારણ કે અમારા પાસે સગવડ નથી. તો હવે શંકુભા તમને તો ચોયથી કરી આલો. કલજી ગોપાળજી, હું તો બરોબરનો ફસાઈ ગયો હું. ખબર નહીં મારા અંગત ચમ આવી ઘટના બની. હવે ખબર નહીં કાલનો દાડો મારા માટે કેવો હશે. શંકુભા એક કામ કરો, તમે હે ને ગામમાં કોકના ઘેર જઈને પૂછો, કારણ કે હાલ તો અમારા પાસે સગવડ નહીં. જો ગામમાંથી કોક તમને પૈસા આલવા તૈયાર થાય તો. તમારા જોડે થાય એમ નહીં? ના શંકુભા, હા હાલ તો શંકુભા. નહીં. ઉપાધિ કરી હે ને. સારું તાર હેડો, હું હવે ગામમાં જઉં. જો કોઈ ઉછીના હાલતું હોય ને તો લેતા હું. એ હા ગોપાળજી, એટલે આ ઓયાના 51,000 રૂપિયા ચોરી થઈ ગયા. મને તો નવાઈ લાગે કલજી 51,000 રૂપિયા ચોરી થઈ ગયા એના. આજે કલજીન ગોપાળજીન હું છે ને મારા હગા ભાઈ જેવા ગણતો તો, પણ ખરા ટોણે જે બે કોમ ના આયા. અને આખા ગામમાં હીરા એટલા અમીર હે ને કે કોઈ બીન પૈસાની જરૂર પડતી હોય ને તેરા તરત કાઢીને આલતા. પણ આજે જ્યારે મેં માગ્યા ને તો મને પૈસા ના આલ્યા. ખરેખર આવા ભાઈઓ કોઈ ના મળજો. પણ કોઈ વાંધો નહીં, કોક દાડો મારો સારો સમય આવશે. એ ચી બાજુ હેડ્યો લ્યા? તમે કોણ છો મને પૂછવા વાળા? હું તો મારા ઘેર જવું. અમે મુખીના માણસો છીએ. તમે મુખી બાપાના માણસો? ઓવે જે 2 દિવસના વાયદે તું 51,000 રૂપિયા લઈ જતો ને એ હાલ ને હાલ લાય. પણ હાલ તો મારા જોડે તાત્કાલિક તો 51,000 રૂપિયા તમને ચોથી આલુ ભરા. અરે ના હોય તો ગમે તે કરીને લાય, તો હું કરવા લઈ જતો આપણો વખત નથી તો તારી. જો ઓકાતની વાત ના કરો. મારે છે ને તાત્કાલિક જરૂર પડી હતી એટલે મુખી બાપા જોડેથી લઈ ગયો તો. અને મુખી બાપાને મેં હમણાં જ વાત કરી હ. હું ખાલી 5 દાડાની અંદર 51,000 રૂપિયા પાછા આલી દેયો. પણ તું મુખી બાપા જોડેથી 2 દાડા વાયદે લઈ જતો, આ ત્રીજો દાડો ઉજ્યો તો અહીંથી પૈસા નહીં આલ્યા. વાત તો સાચી, પણ હવે તાત્કાલિક તો હું પૈસા ચોથી એ લાવું. બોલ, તાર પૈસા અપાય કે નહીં અપાય એમ કે તું ખાલી. પણ હાલ મારા જોડે સગવડ થાય એમ નહીં પૈસાની. તાર પૈસા નહીં અપાય એનો મતલબ આજ. એવું નહીં કેતો, પણ ખાલી મને 5 દાડાનો સમય આપો. હવે તાત્કાલિક તો હું 51,000 રૂપિયા તો ચોથી લાવું. ઈ મામા ના જોવાનું હોય, તું ગમે તે કરીને પૈસા લાય. બોલ, પૈસા અપાય કે નહીં આપો તારે? પૈસા આલી દેયો, પણ ખાલી 5 દાડાનો સમય આપો મને. 5 દાડા ના જોવાના હોય માં, પૈસા કાઢ તું. બરાબર એમની મોને ઉભા રાખવાનું બા. ઓમાય લ્યા. બોલ હવે પૈસા આલવા કે ના આલવા તારે? પૈસા આલું, પણ ખાલી 5 દાડાનો સમય આપો. અત્યારે તો મારી જોડે 1 રૂપિયો રહી. તમે કહેતા હોય ને તો 5 દાડાની અંદર હું તમારા પૈસા ઠેઠ મુખી બાપાને ઘેર આલવા આવે. બસ 5 દાડા નહીં, આજની રાત તારી, હવારે ઉગતે હું પૈસા લેવા આવ્યો તારા. હવે આને જો પૈસા નહીં આલે તો તારું ઘર ખાલી કરવું પડશે તારે. અરે પણ હવે એક જ રાતમાં હું 51,000 રૂપિયા તો ચોથી લાવું તાત્કાલિક. તું ગમે તે કર, હવારે ઉગતે અમારા પૈસા જોવે. હવે મને થોડોક સમય તો આપો. આ ગરીબ ના જોડે 51,000 રૂપિયા તો ચોથી હોય. થોડો નહીં, તને 24 કલાકનો સમય આલ્યો. જો 24 કલાકમાં તું પૈસા લઈ દેજે, નક પછી તાર ઘરે આવીને તારા ઘરના વાહન બધા બહાર કાઢીને તારું ઘર ખાલી કરવું પડશે. સારું, હું તમારા આગળ 2 હાથ જોડું. બસ ગમે તે કરીને એક નહીં કો તો 2 દાડાની અંદર હું મુખી બાપાના પૈસા આપી દેયો. જો આ તો તને કોઈ કર્યું નહીં વધારે, હાલ તને તારા હાથ પગ ભાજી નાખશે ને તારું ઘર ખાલી કરી દે. આ ફેર સારું ખાલી જતો કરો હતો. સારું, મને જવા દો, હું માફી માંગુ. બસ અમારે પૈસા જોવી પાછા. હા, લેવડો. આપણો મોટો થયો ને આજ દાડા સુધી કોઈની થાપ નહીં ગાધી, પણ આજે પેલા 2 મુખીના માણસો મને મારી ગયા. હે મારા ભગવાન, ચેવા દાડા આયા છી અને ચેવો ફસાઈને પડ્યો હું કે કોઈ બોલીએ નહીં કહેતો. હે મારા ભગવાન, હવે તું લાજ રાખજે. મોટા ભાઈ ચમ આટલા ઉદાસ હો? કોઈ નહીં લે વીરા, ચો ઉદાસું. હાવ નરમ તો થઈ ગયા હો. ના ના લે વીરા, એ તો એમ જ તને એવું લાગે હે. તી ખાવા બીજું ખાધું? હો, તમારે નહીં ખાવું હડો. ના બસ હું ખાઈને જ આવ્યો ગામમાંથી. એવું? ઓય મારો ભાઈબંધ હતો ને, હા. હીરો બોલાવતો હતો એટલે પછી એના ઘેર ગયો. તેરો કઈ જમી લ્યો, તે પછી જમીને આવ્યો. હારું તને ઊંઘો, હું આવું પાછો. હા વાંધો નહીં.
લે આ તારી મુખી બાપાનો ફોન આવ્યો. હા મુખી બાપા. અલ્યા તું મારા પૈસા ના પોકળાયા પા. અરે મુખી બાપા, મારી જોડે હાલ 1 રૂપિયો નહીં. અલ્યા ઈ બધું મારે કોઈ ના જોવાનું હોય. અલ્યા મારા 2 માણસો મોકલ્યા હતા, ઈને થી પૈસા ના આલ્યા. પણ જો હવે ઈને કીધું હોય કે હવાર સુધીનો સમય આલ્યો, પણ જો હવારમાંથી પૈસા ના આલે ને તો તું જો. અરે મુખી બાપા, તમારા પૈસા આલી દો, ખાલી અઠવાડિયા જેવો સમય આલો મને. ના લે, અઠવાડિયાનો સમય તો ના ચાલે. તું 2 દાડાના વાયદે લઈ ગયો તો હવે મારે પૈસા જોવી એ મારે જરૂર પડી. અરે મુખી બાપા, હું એક હાવ ગરીબ મોણા છું. તમે મારા ઉપર ચમ આટલો અત્યાચાર કરો, મને ચમ આટલો ધમકાવો? મુખી બાપા, હું તાત્કાલિક તો હવે તમારા પૈસા ચોથી લાઈન આલ દે. ઈ બધું મારે કોઈ નહીં જોવાનું. આજ તો મારા 2 માણસોએ ખાલી થોડોક જ માર્યો તો. જો કાલે પૈસા નહીં આલે ને તો સમજી લેજે કે તું પટી જેલો પડ્યો હશે. મુખી બાપા, મારા અંગાત એવું ના કરો. ગરીબ માણસ છું મુખી બાપા, મને થોડોક અઠવાડિયા જેવો સમય તો આલો. ઈ બધું મારે કોઈ નહીં જોવાનું. ફોન મેલ, મારે હવારમાં પૈસા જોવી એટલે જોવી. લે આ તારી, હવે તાત્કાલિક તો મુખી બાપાના પૈસા હું ચોથી લાવું. મોટા ભાઈ, કનો ફોન આવ્યો તો? કોઈ નહીં લે વીરા, એ તો કોઈક ભાઈનો ફોન હતો કે રોંગ નંબર લાગી ગયો. હારું તો તમે ઊંઘો, હું આવું પાછો. તું જો જાય. હું ગોમો ઓટો મારીને આવું. હારું હેડ. લે આ હારું કર્યું, વીરો નહીં જોઈ ગયો. હવે તો ઊંઘે આવે એમ નહીં. મને હવે ખબર પડી કે મારો મોટો ભાઈ ચમ રોજ રોવે હે અને ચમ ઉદાસ ફરે હે. હવે ખબર પડી કે મોટા ભાઈ ને રોજ મુખી બાપો ટોર્ચર કરી અને એને પાસે પૈસા માગી. પણ અમારા ગરીબ પાસે તો ચોથી પૈસા હોય અને પૈસા લાવતે તો લાવી દીધા, પણ હવે કાલવા કાઢાઈ. હવે ઓની અરજી મારે ગોગા મહારાજ ને કરવી પડશે. હવે મારો ગોગો ઓનો કોક રસ્તો કાઢશે. હે ગોગા મહારાજ, તમે તો જોણતા જ હશો કે મારો ભાઈ કેટલો હેરાન થયો અને મારા મોટા ભાઈના ઓખમાંથી વહુ પડી ને એ મારાથી નહીં જોવું જયા હતું. અને ગોગા મહારાજ, મારો મોટો ભાઈ હમણાંથી ખૂબ દુખી પડ્યો હ અને એને દુઃખમાંથી બહાર કાઢો. અને અમારા ઉપર 51,000 રૂપિયાનું દેવું થઈ ગયું. અને મુખી બાપા રોજ અમારા પાસે પૈસા લેવા આવી. અમે તો ગરીબ છે પણ ચી રીતે પૈસા આલા બાપા. હવે તું આનો ન્યાય લાવજે, ન કાજ પછી હું તારા મંદિરે નહીં આવું. મારી ધોળી દજો મોટા ભાઈ, ઓ મોટા ભાઈ. અલે વીરા, અલે અડધી રાતે જગાડો. લે તું હજી ઊંઘ્યો નહીં ગુ? ના. ચમ? ઈ બધી વાત છોડો, લ્યો પૈસા પકડો. અલે આ પૈસા તું ચોથી લાયો? કેટલા રૂપિયા? ઈ બધી વાત હવારમ કેયું, હાલ ગુદામ મેલ દો. પણ આ કેટલા રૂપિયા તું આવી રીતના ચોથી લાયો? 51,000 રૂપિયા પૂરા હી. 51,000 રૂપિયા? ઓએ. પણ 51,000 રૂપિયા વીરા તું ચોથી લાયો? ઈ હવારમ કેયું, હાલ ગુદામ ગાલે ને હોઈ દો, હવે મુએ જાઉં. એવું એમ? ઓએ. હારું હેડ તો. લે ખબર ના પડ્યો, અચાનક વીરો આવ્યો ને 51,000 રૂપિયા લઈને જતો રહ્યો. પૈસા ચોથી લાવ્યો છે વીરો? હેડ હવાર બધું જોઈ જાય, હાલ હોઈ જવા દે. એ મારા ભગવાન. એટલે વીરા, સવારનો તને જ ગોતું હું. આટલે હું કરી? કોઈ નહીં, બેઠો તો. એવું છે એમ? ઓએ. હેડ એ બધી વાત જવા દે વીરા. હવે તું મને એક વાતનો જવાબ આલ કે તું આ રાતના મને 51,000 રૂપિયા આલવા આવ્યો તો, આ પૈસા તું ચોથી લાવ્યો? મૂચા ને હાલવા આવ્યો. હવે ઉપરથી 51,000 રૂપિયા આલીને ગયો હે અને પાછો અંજાન બને હે. મને તો ખબર નહીં, હું તો હુઈ રહ્યો તો, હું તો રાતે ઉભો નહીં તો. આ પૈસા તી નહીં આલ્યા? ના.
અલ્યા વીરા તું તો આલીને જો હે કે લ્યો મોટા ભાઈ આ પૈસા રાખો હવાર બધી વાત, તો પછી કઈ વાત નથી 51,000 રૂપિયા લે મને એમ કેજે હેડજે. અમે તો ગરીબ છે પણ ચી રીતે પૈસા આલા બાપા. હવે તું આનો ન્યાય લાવજે, ન કાજ પછી હું તારા મંદિરે નહીં આવું. હા મોટા ભાઈ હવે ખબર પડી કે આ પૈસા ચોયથી આયા. કેમ ચોયથી આયા? હવે તું આલી ગયો અને પાછા કે ચોયથી આયા? ઓફળો મોટા ભાઈ મારી વાત, હું હા ને હોજે જોતો ને તમને કઈ તાના હું ગોગા મહારાજ ના મંદિરે ગયો તો અને ગોગા મહારાજ ને એમ કીધું તું મારો મોટો ભાઈ રોજ દુખી ફરે અને એના ઓખમથી ઓહું પડી એ મારાથી જોયું નહીં જતું, એટલે મેં કીધું આ દુઃખ મારા મોટા ભાઈ નું દૂર નહીં કરો ને તો હું મંદિરે નહીં આવું. એટલે જ આ પૈસા આલી ગયા લાગી. અને તું ગોગા મહારાજ ને મંદિરે જઈને આવું મેણું માર્યું તું? ઓવે તો લે વીરા હા મને મારું બેટું એક વાતની ખબર ના પડી. હું તો પછી રાતના તારા રૂપમાં કોણ આવ્યું તું તાન? એ ગોગો મહારાજ જ હશી. ગોગો મહારાજ તારું રૂપ લઈને પૈસા આલવાયા હતા? ઓવે તમને લાગે કે વીરો પૈસા આલી જો એટલે? હાલે વીરા વાત તો સાચી હે તારી. તું તો એમ કે મેં પૈસા નહીં આલ્યા, તો પછી વીરા આ પૈસા ગોગો મહારાજ જ આપવા આયેલા હોય. તો લે વીરા ધન્યવાદ કહેવાય ગોગા મહારાજ ને કે તારી એ અરજી વાપરીને ગોગો મહારાજ તારું રૂપ લઈને 51,000 રૂપિયા આલી ગયા અને રાતોરાત આપણું દેવું એ ભરી દીધું. શંકુબા ઈ પૈસા તો આપણે ગોગા મહારાજ ના મંદિરે જ લખાયા હતા પા. હા તો લે વીરા હવે આપણે ગોગા મહારાજ નો આભાર માનવો જોઈએ. ઓએ તો હેડો ગોગા મહારાજ ના મંદિરે હેડો. મૂકી બાપાને 51,000 રૂપિયા લઈ ગયા લાવો હેડો. વીરા ઓય ને એટલે મારા ઉપર હાથ ઉપાડ્યો તો અને આજે પાછા 51,000 રૂપિયા લેવા આયા હી. હવે શંકુબા તમે પૈસા કાઢો નકા તો તમારું ઘર ખાલી કરવું પડશે. લ્યો તા ના તમારા 51,000 રૂપિયા કમ્પ્લીટ હતી શંકુબા? અરે કમ્પ્લેટ થી ગણી લ્યો. સારું કર્યું તમે 51,000 રૂપિયા આલી દીધા, નકા તમારું ઘર ખાલી કરવું પડો. હવે શંકુબા નકા તો તમારી પથારી ફરેલી હતી. હવે તમને તમારા પૈસા મળી જાય, હવે જતા રહો અહીંથી, અમારા જોબામાં પગ ના મેલતા આજ પછી. સારું સારું નહીં આવો હવે. હા જતા રહો સોના મોના. તો મોટા ભાઈ હેડો હવે આપણે ગોગા મહારાજ ના મંદિરે જઈએ. હા વીરા હવે ગોગા મહારાજ નો આભાર માનવો જોઈએ. ઓએ હેડો. જય મારા ગોગા બાપા. જય મારા ધરતીના ધણી. હે ગોગા મહારાજ તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય કે તમે એક જ રાતમાં અમારું 51,000 નું દેવું ભરી નાખ્યું. વાહ મારા ગોગા વાહ. પણ હે ગોગા મહારાજ મારા મનમાં હજુ એક વાત રહી જાય કે જે મારા 51,000 રૂપિયા ચોરી થયા હતા ને એ મારા બાપા ધણી કોણ ચોરી ગયું, એ કયો ચોર હતો ને એ મારા ગોગા જો તું પકડીને લાવે ને તો મારા બાપા મોની દેવું. મારા ગોગા આટલી અરજી મારી ઓભળજે. શું કેવું વીરા? ઓએ શંકુબા. તો વીરા હવે બેહીએ તા ને આપણે. શંકુબા જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. આવો આવો ગોપાલજી. જય ગોગા મહારાજ. તેમ શંકુબા આજ તો અમારાથી પહેલા આવીને બેસી ગયા તમે. બસ કલજી મારા ગોગા બાપાએ કોમ એવું કર્યું અમારું. હું એવું તો કોમ કર્યું તમારું? અરે મારા ગોગાએ 51,000 રૂપિયાનું દેવું ભર્યું હ. 51,000 રૂપિયાનું? હા તો શંકુબા સારું કહેવાય. તમે હજુ તો કાલ તો પૈસા લખાયા હી અને આજ તો દેવું ભરાઈ ગયું. તો પછી આજે તમારે કોઈ ફાળો આલવાની ઈચ્છા ખરી? ના શંકુબા હાલ તો સગવડ નહીં. બીજા કોઈ તો નહીં લખાવાનું ને શંકુબા? તમારે કોઈ લખાવો બીજો? ના બસ અમારે 51,000 રૂપિયા લખાયા હી. હે ગોગા મહારાજ હું તમને એક જ અરજી કરું કે અમારા 51,000 રૂપિયા કોણ લઈ ગયું અને એ ચોરને ભરી સભામાં તમે ઉગાડો પાડજો. તો કલજી ગોગા મહારાજના પ્રતાપે લીલા લહેર સી. શંકુબા મારા ગોગાના તમને હવને રોમ રોમ. જય ગોગા મહારાજ. બોલો શંકુબા તમે મારા મંદિરે 51,000 રૂપિયા લખાયા હી. હા મારા બાપા ધણી વાત તો તમારી સાચી છે. તમારા પ્રતાપે લીલા લહેર સી મારા ગોગા બાપા. 5-25 તમારામાં વાપરશો તો અમારે શું નેઠી જાય? શું કેવું કલજી? સાચી વાત શંકુબા. શંકુબા હા એ ચિંતા કરતા નહીં તમે લ્યા, એનું ડબલ હું ગોગો કરી આલ છું. હા બાપા એ તો વિશ્વાસ છે તમારા ઉપર. પણ શંકુબા તમારા મનમાં હજુ એક વાર્તો પડ્યો છે ભાઈ. હા ગોગા મહારાજ ઓળતો તો છે પણ જો ભરી સભામાં તમે કહેતા હોય ને તો મારા ગોગા તમારી વાહ વાહ થઈ જાય. શંકુબા ઓભળો તાન મારી ગોગાની વાત. હા બાપા. 3 દાડા પહેલા તમારા 51,000 રૂપિયાની ચોરી થઈ હતી કે નહીં?
હા મહારાજ તમારી વાત સાચી છે. 3 દાડા પહેલા હન રાતોરાત મારા 51,000 રૂપિયા કોક ચોરી ગયું તું બાપા. શંકુભા, પૈસા ચોરી થઈ જાય તો ભલે થઈ જાય, પણ એમ છતાં તમે મુખી પાસેથી પૈસા લાયા તા ઉસીના. હા મહારાજ સાચી વાત છે. તો શંકુભા ચિંતા કરતા નહીં, તમે મારા ગોગાના 51,000 રૂપિયાનો ફાળો લખાયો હો ને, અને મી ગોગે તમારા 51,000 રૂપિયાનું દેવું ભર્યું તું ભાઈ. હા મારા ગોગા બાપા વાત સાચી છે. તમે રાતોરાત અમારું 51,000 રૂપિયાનું દેવું ભરી ગયા હો. હું કેવું વીરા? ઉવે શંકુભા. પણ હે ગોગા મહારાજ, હજુ જો તમે કહેતા હોય ને તો મારા મનમાં એક વાત છે ને ઈ તમને કરું. ના શંકુભા, તમારા મનની વાત હું જોણી જઉં. તમે એમ કહેવા માંગો હો ને કે મારા પૈસા કોને ચોરી કર્યા હતા? હા બાપા, એ જ મારા મનમાં વાત હતી. અને મારા જે 51,000 રૂપિયા રાતોરાત ચોરી થઈ ગયા હતા ને એ સાચો ચોર કોણ હતો એ મારા ગોગા હવે તું જાહેર કર બાપા. તો શંકુભા ઓભળો તાન મારા ગોગાની વાત. હા બાપા. કલજી, એટલે તમે ચાંદથી ચોરી કરવા માંડ્યા? ના ના, મી તો કોઈ ચોરી નહીં કરી. મી તો ચોરી કરી હે કોઈ. કલજી, હજુ કહું સાચું કેવું તો કહી દીજો, નકર તમારો આખો પરિવાર ધૂમતો જો આટલે ના લાવું ને તો મને ગોગાને ઓળખે કોણ? હોટ! ખમા મારા ગોગાને. પણ મી પૈસા નહીં ચોર્યા. કલજી સાચું બોલજો. ગોગો મહારાજ છી અને ચોરી કરી હોય તો હજુ કહી દેજો, નગર ગોગા મહારાજમાં એટલું તેજ છે ને કે એટલે તમારો આખો પરિવાર ધૂમતો આટલે આવશે. એટલે ભૂંડા લાગશો ગોમ વચ્ચે. પણ શંકુભાઈ, એવું શું પ્રૂફ હે કે મી પૈસા ચોર્યા હી? તો કલજી ઓભળો તાન મારી વાત. તમે પૈસા તમારા તિજોરીના ત્રીજા ખોના મીચાતા કે નહીં? બોલો. હે ગોગા મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. પણ તમને કેવી રીતે ખબર પડી કે મી પૈસા ત્રીજા ખોણા મેલ્યા હી? કલજી, હું આખી દુનિયાની ઓર રાખું છું. બોલો, હવે તમારે પૈસા હાલવા છે કે નહીં? હા ગોગા મહારાજ, હવે મારે પૈસા હાલ દેવાય. મારે કોઈના પૈસા નહીં રાખવા. શંકુભા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. અલ્યા હું થોડા પૈસાની લાલચમાં આવીને તમારા ઘરમાંથી પૈસા ચોરી ગયો તો. એટલે કલજી ચિયા ટાઈમે પૈસા ચોરી ગયેલા તમે? એટલે તમે તો ભાઈ હતા અને ભાઈ થઈને દુશ્મન જેવા પાક્યા. શંકુભા, આજે હું ગોગો આ કલજીને એક દંડ ફટકારું છું ભાઈ. હા બાબા, એને ચોરી કરી હે, તમે તાર દંડ ફટકારો કલજીને. કલજી, તમારે 25,000 નો દંડ ભરવાનો છે ભાઈ. બોલો મંજૂર કે નહીં? હા ગોગા મહારાજ, મને મંજૂર હે. અને હું મારા ભાગના પૈસા ફાળો લખાય અને દંડે અલગથી ભરે ગોગા મહારાજ. પણ હવે મને માફ કરી દો. કલજી, બોલીને પછી બીજું ના બોલતા. હજુ ચેતવું છું હો તમને. ના ગોગા મહારાજ, હવે હું બોલીને નહીં ફરું. હવે મને માફ કરી દો. સારું હેડો તાન, હવે હું રજા લઉં શંકુભા. ભલે મારા ગોગા મહારાજ, તમારો ખૂબ ખૂબ આભાર. જય ગોગા મહારાજ. વાહ મારા ગોગા બાપા વાહ. વીરા, એટલે ગોગા મહારાજે તો ભરી સભામાં ચોરને જાહેર કરી દીધો. અને એટલે કલજી, એટલે તમને શરમ આપી જો. એટલે ઘરના થઈને એટલે ભાઈઓ જોડે જ તમે ચોરી કરી? કલજી ચોરી કરી હતી? હા ગોપાળજી, ગોગા મહારાજે આવીને કીધું, નકતો લે કલજી જાહેરાત ના થોત. એટલે કલજી, તમને શરમ આવી જોઈએ કે ગોગા મહારાજના પૈસા ચોર્યા તમે? શંકુભા, મારી ભૂલ થઈ ગઈ. એટલે હું થોડાક પૈસાની લાલચમાં આવીને કહું શંકુભાના પૈસા હું ચોરી લઉં. અને શંકુભા, મને હવે માફ કરી દો. મી તમારા પૈસા ચોર્યા હતા. પણ શંકુભા, હવે હવાર પડતે હું તમને તમારા પૈસા આલ દેવું. અને હવે મને માફ કરી દો. બરોબર હે કલજી, મારા ગોગા બાપાએ તમને માફ કર્યા હી ને, તો પછી અમે બે ભાઈઓ તમને માફ કરે હ. પણ 51,000 રૂપિયા મારા આલી દેજો. અને જે ગોગા મહારાજે તમને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હોય ને એ દંડ તમે ભરી દેજો. હા શંકુભા, ગોગા મહારાજે કીધું હોય ને તો એ દંડ તો હું ભરી દેવું. તો બોલો તાન ગોગા મહારાજની જય.